મનુજીનું ઠેકવાનું જ નહીં. બેસ્યો પાણી પાવા અને ચાર પૂરો કરવા મોકલ્યા છે, હજુ આયા નહીં. કલાક કર્યો, આનું ઠેકવાનું નહીં, હજુ તો ગમવા જવાનું છે. આવું છે વાત. મને કાલની ઊંઘ આવતી નહીં. શમ કારણ કાલે આપણે પેલા ડાયજન અંગાથી ગયા છીએ તે આપણું કાલે વાવાઝોડું પાછું હશે તો દિશી બી દશે આવશે આપણી. અરે એવા વાવાઝોડું તો આવે આગાહી છે કે એટલે આવવાનો વાવાઝોડો તો. તમે એક વખત પેલા ડાયજન આલો છો ટેકોને પછી પેલા તખાની શીખવાડો તો પછી એવું થાય પછી. મનુજી મારો વક નહીં, વક તો પેલા કુંવરિયાનો છે અને તખલા હલાતું હશે. કાલ તો તમે બધા કહેતા રાખતા મારા ભાઈને લાવીએ મારા ભાઈને લાવીએ. બરોબર છે તો કહેવાનું, પણ આપણે બાજુ તો ડાયાજી ના જ રહેવાનું. એ તો વાત સાચી છે. કાલ આગેવાન કહેવાય. કાલ ઉઠીને જો તખલો આવી જાય ને ડેલીગઢમાં તો આખા ગામની પથારી ફેરવી નાખે અને ડાયોજી છે ને તે બરોબર છે. ગોઠવીને આવ્યું છે તો બધા. ઓહો એટલે જે કરીએ છે ને એ બરોબર કરીએ છે. માનુજી સારો માણસ હોય ને એને જીતાડવો પડે. આવા ખરાબ માણસને જીતાડીએ ને તો આખા ગામને ખરાબ કરે. સાચી વાત છે કપૂરજી. અમે ડાયોજી આવ્યા છે ને રોનક લાવી દે. આવો ડાયોજી. હું વાતો કરો છો બેહો કાલની જ વાતો કરીએ છીએ. કાલ તો મજા આવી હતી હો કપૂર. ડાયાજી બહુ મજા આવી જાય હો. કેટલી પબ્લિક આવી હતી. ઘણી આવી હતી. આપણે કમ્પ્લીટ ફોર્મ ભરી કાઢ્યું. અમે ચિંતા કરવા નહીં. એક વખત ડાયાજી તમે જીતી દો ને પછી બહુ મજા આવશે. ડાયાજી ગમો રોનક તમારે લાવવાની છો. કપૂર તમારે જેવા મારા અંગાતી હોય તો મારા શું ગભરાવાનો આવે છે. ડાયાજી મો તો તમને ટેકો આલ્યો. એક વાત નહીં સમજાતી કપૂર. આ તખોજી ચોદ આવી ગયા હતા કાલે. અમે તખાજી ની હું વાત કરીએ મેલો કઈ શાળામાં રસ્તામાં ભેગા કે હું સ્પેશિયલ ગાડી કરીને આવું છું પણ શીખર ચો જતા રહ્યા. શી ખબર ગોટા ખાવા પર જતા રહ્યા કહું એ જ ખબર ના પડી. અને અમે ખરાબ છે તમારું પર રીશે બરાસ તો ના હાલ. એટલે રીશે બરો વાત સાચી પણ કપૂર હાલ આપણે શું છે ગરજ છે એટલે આપણે આપણે અંગાથી રાખવો પડે. પણ ડાયાજી એકાદું વડ નહીં આવે તો હું વાંધો છે. તો કોઈ વાંધો તો નહીં આવતા મારા જેવાનો સાથ છે મને કોઈ વાંધો નહીં આવે. તાર પાસે એની ચિંતા કરશો નહીં, જીતવાના તો તમે જ છો. જીતશું તો ખરા જ આપણે કારણ કે આપણે કાલ ફોર્મ ભર્યું અને પબ્લિક હતી ને એ પ્રમાણે આપણે જીતશે. તાર પાસે આપણે વિશ્વાસ મેળવાનો ડાયાજી. વિશ્વાસ તો સહો કપૂર મને તમારા ઉપર ગમે તે ડાયાજી એક વખત જીતી ગયા ને પછી આમ ગમો બતાવી દેવાનું કે ના કપૂર આપણે શું ગમો કોઈનું ખોટું કરવું છે તે આપણા પર કોઈ વિશ્વાસ ના રાખે. આપણે સારું જ કરવું છે. કશો વાંધો નહીં કપૂર. બે ત્રણ મારું થોડું કામ છે તો હું જતો આવું. જવું છે ઓવા ચા પાણી ના હાલ નહીં. સારું સારું જોયું આ ડાયાજીના મોઢા પર કેટલો આનંદ છે. એ તો વાત સાચી છે. એક વાર જીતી જાય ને તો ડાયાજી ગમો રોનક લાવી જાય પાછા. આપણે શું કરશું તે અમદાન મનુજી આપણે કશું નહીં કરવાનું. આપણે શાક બનાવવાનું છે ના તો ગમે શાકભાજી લઈ આવો. શાકભાજી અને પાછા કોનો સંગ ના કરતા. લાવવો શાકભાજી લેતા જો કે ફૂલેવા રીંગણ આવજો પાછા જલ્દી. મનુજી શાકભાજી લેવા મોકલ્યા ના હોય તો મને ઘણી વાર આરામ કરવા દે કારણ કે કાલ તો થાકી ગયો છો આખો દાડો. આ ગફૂર એકલો શું કરે કંટાળી જાય છે. આ મનુજી કીસ કે કોમ કરે પણ મનુજી લોકો વાદે શરીર જોય છે ને ત્યાં ગફૂર એકલાનું મોત થઈ જાય છે. અને પેલી ગગલી બે રહી છે પિયરમાં એનું બેટ જાય ખબર ના પડે કે ગફૂર એકલો કોમ કરીને થાકી જાય છે. જવું એના ભાઈઓને શરમ નહીં આવતી કે મોકલી દઈએ. આ લોક વાતો કરે છે ગફૂરની કા ગફૂર ખરાબ છે અને પેલી બાયડી રે ખરાબ કરી એટલે હું ખરાબ નહીં એ રે ખરાબ છે. ખબર ના પડે આ લોકોની બાયડીઓ પોચ વાગે ઉઠીને કેટલું કોમ કરે છે. એક કોમ બતાવ્યું એમાં તો રિહાઈ નાઈ ગયો છે ઠેલા ભરી કશો વાંધો નહીં. આ ગફૂર એકલો પોકી વાર છે એવો છે તો મનુજી છે થોડો ઘણો રાતે કોઈ કરશે થોડો ઘણો હું હાય ના હોય તો પેલા મનુજી આવું એટલે કે થોડું ઘરમાં પેલા વાહન કહેવાનો છે કચરો વાળવાનો છે વાળી દેવા દે હેર. કાલે મારી આબરૂ કાઢીને છીએ ફોરમ ભરવા લઈ જાય. આ હગા ભાઈઓએ મારી આબરૂ કાઢી મને કે ફોરમ ભરો હું ભરો. ઉપરથી પેલા ડાયલાના શેરી બધા ફરતા હતા અને મારા હંગાત તો એક જ જણા હતા. મને ચડાઈને રહ્યા પાછા ડાયલા પાહણ જતા રહ્યા. મારે ઓનું કોક તો કરવું પડશે. અને આ ફોરમ ભરવાનું હતું તે ડાયોજી ભરતા હતા તે હું ઉપરથી યુવાને સાથ સહકાર આપવા તૈયાર થયો. કીધું તમે ફોરમ ભરો અને હું તમારા હંગાતી છું. અને પેલા કુંવરિયાએ મને ચડાયો મને કે તમે ફોરમ ભરો તમે હો ને એના ઉમેદવારમાં હારા લાગો છો અને ગામનું કોમય સારું કરશો એમ કરી મને આગળ કર્યો અને ફોરમ ભરવાનું કર્યું. ના હોય તો પહેલાં કુંવરિયાનું હોગવું પડશે. ગામમાં ગમે તે ભેગો થાય ને આજ તો મારા વગર મેળવો નહીં. ગમે તે થાય ભલે કેસ થવો તો કેસ થાય પણ આજ તો મારવા તો શું એકાદાર હાથ પગ તો ભાગો જ થાય છે. મને ચડાઈ પાછા જતા રહેશે ડાયાજી પાસે. પેલો તો આ ગફુરિયાના ઈ જ જવું પડશે. આ નુકરો ઓછો નહીં પાછો ઉઠા એવો સાટો બધા ફરિયાવા છે. ચો જલે ડાલાનો પડેલો પુત્ર કાલે પૂછરી પટપટાવતો
જીતેગા ભાઈ જીતેગા સખોજી શું ચાલે હું દખોજી જીતેગા તારે ફોરમ ભરવાનો તો મેં આવ્યો નહીં દખોજી જીતેગા શું ચાલે તારે કાલે સકલ ફરતો તો લે ઓમ છે ફોર્મ ભર્યું નથી ખબર હશે કે તને એ ફોરમ ભરવા તો કોઈ હતું મારા પાસે કોઈ હતું મને હું ખબર તાણે મારા માંથી ભર્યું હશે ફોર્મ હું ભર્યું હશે તને શરમ આપી જો મારો ભાઈ કહેતા હે એટલે તારા અંગત તો હતા મારા હંગાતી શું હતું લે શું હતું મારા હંગાતી શેરી શેરી નતા ગાડી લાવી પેલા ડાલાના શેરી ફરતો તો કૂતરા રોટલો ખાવા રાજના શેરી તો ફરવું જ પડે કે ગમના આગેવાન નહીં કાલે તો હું નવી ગાડી મંગાવી હતી કીધું મારો ભાઈ આગળ બેસે અને હું પાછળની સીટમાં બેસે અને પેલા ડાલાની ખાખર જેવી ગાડીમાં તું બેસ્યો તો લે કાલે અરે એવું નહીં યાર આ બધું ખરા ને કુવડિયા લોચા માર્યા છે અમે તો તૈયાર હતા હવારે તખાજીની ગાડીમાં બેસી ગયા જણ પેલા પણ આ કુવડિયો આવ્યો ને શું કે ખબર છે શું કે? અરે તખાજીને જીતારા હતા છીએ ગફુરિયા તો પરભારો હતો તે ફરી જાય પણ તારી વસો વખાઈ જઈ હતી આ ભાઈ નતો દેખાતો તખા જે છે યાર બરોબર છે ડાયાજી લાવવા દો હું ડાયજીને લાવવા દો અને એક કુંવરિયાએ જ મને ચડાવ્યો તો પાછો કે ફોરમ ભરો અને ફોરમ ભરો આયા તો નતા લે જો બેન બેન કરીને લે અમુક ફોર્મ ભરાઈ ગયું છે મેલ ના એક આદાનો હાથ પગ આજે ભાગ્યા વગર નહીં મેલવાનો કુવડે પાંજા વતાવડો કર્યા વગર કુવડે નાટક કરાયો છે કોઈ તાવડો રાખશે આમ તો ભાઈની વાતો તો કલવી લાગે છે બીજોની મેઠી લાગે છે આ જે સાહેબ બરોબર છે ડાયાજી આપવા દે ડાયજી આપવા દે તે ડાયજી આવી મેં આજે નહીં આવું કા કાલે નહીં આવું એ તો જોઈએ છે કોણ આવે છે એ તો હું જોઉં છું હું એ ફોરમ ભરીને જ આવ્યો છું કોણ આવે છે જોઉં છું જોમ હા તમારો કોમ નહીં રમતની વાતો નહીં અમે તો ખર્ચા પર આ તો ડાયાજી દે 5-25 વાપર તમે શું વાપરો લુખા હારું કર્યા ડાયાજી ના લીધે વળી ડાયાજી ને જીતાડવાના છે વન તો નહીં જીતાડો અમે જ પેલા કુવડિયા પહાડ મને મારું કોમ કરવા દે મારું થઈ ગયું તો આજો ને નુકરો એ બઢિયા ઓય શરમ વગરના તને શરમ આપી જોવા કેમ મને હાની શરમ આવે અલે કાલે તું કડા અંગાતી જોતો કે જે હું તો એકલો જ હતો સકળ એકલો જોતો લે મેં મારી વસે જોયો છે ને તને એ તો લાડો લુદી જોતો લાડુ રોધી જોતો તાન વિજાપુરમાં તારું ભૂત ફરતું તો એ તો પછી હું અહીં આવ્યો તો કીધું તકોજીને આયા કે નહીં જોવા આવ્યો તો તને શરમ આપી જો કુંવરિયા શરમ આપી જો અલે તે મને ઉપરથી ફોરમ ભરવા સરાયો અને તું ઈવન વાહન બેજો શરમ આવે છે નહીં આવતી તને તમારો વિશ્વાસ રખાય તખાજી મારી વાત તો સાંભળો તારા શો ગફુરિયા એવું બધાને કહેવાનું આવતું હતું કે આપણા ડાયાજીના શેરી જવાનું છે પૂછો એવું નહીં કીધું તારા? આ તમારો ભાઈ જ લઈને ગયો તો ના મારો ભાઈ કદી ના લઈ જા આ બધું કાવતરું તે જ કર્યું છે તખાજી મેલ્યા આગળ શાંતિથી વાત કરો પેલા અરે વાત નહીં કરવી મારા તું એ ગાડીમાં હું કા બેઠો તો હું નવી ગાડી મંગાવી હતી મેં કીધું આ તો ફોરમ ભરવા જવાનું છે તે તખન વટ પડી જાય હું વટ પડે ઓય નીકળી જાય મારા તો પણ બોન્ડનું લાઇટ બિલ ભરવા ગયો તો હું અલે મારા ફોરમ ભરવાના દાડે જ તારા લાઇટ બિલ ભરવાનો ટાઈમ મળ્યો આટલી ઘણા નતો મળતો પણ હું બિલ ભરીને તરત જ સીધો ઈ આવ્યો તો પણ તમે દેખોણા જ ના હા હું તો નતો દેખાતો પેલો ડાયલો દેખાતો તો એના શેરી ફરતો હતો મી જોયો છે અને હું ડાયજી ટેકોલમાં તૈયાર થયો એટલે તે મને શેમ ચડાયો કે નાવે તો તખાજી તમે ફોરમ ભરો અને અમે ટેકોલ લઈએ છીએ આવું શેમ બોલ્યો તો હું તો ટેકો હલવાન ચો ના કહેતો તો તમારો પોતાનો ભાઈ જ ના પાડતો હતો ના મારો ભાઈ રહ્યો ને એ તો કમ્પ્લેટ માણસ છે પણ તું નુગરા ઓછો નહીં ઉપરથી મારો રાગ ઓછો કરાવવા માંગતો તો એમ કે ઉપરથી મારી આબરૂ કાઢીએ જો કાન ના એ ત્યાંમાં શેરી ડાયલાના શેરી પડતો જ તમારો ભાઈ અરે એ તો નિમનામ ફરતો નહીં હોય તે એના હંગાતે ફેરવ્યો છે એમને ના ફરા અરે મને તો ક્યાં તું હતી જા જતો કે પેલા તખલા પાડ હમણાં જ હું એના ઘેર જઈને આવ્યો છું એને બધું કીધું છે કે આ મને કોઈ બધું ફેરવ્યું છે પણ એ જુઠ્ઠામ જુઠ્ઠો તમારો ભાઈ અહીંયા ગપુરિયો જોઠામ જોઠો તો તું છું અલે મો નહીં તખાજી આટલી ઘણા હું ડાયાજીના હંગાતી રહ્યો હોત ને તો ડાયાજી ટેકો આલવા ના થોત ઉપરથી મારી આબરૂ કાઢી વિજાપુરમાં આબરૂ કાઢી મારી પણ તખાજી મને તો ડાયલા ઉપર જરાય વિશ્વાસ નહીં એમાં તો મેં તમને કીધું તું આ વિશ્વાસ ના હોય તો તાર મારા હંગાત કેમ નતો આવ્યો મારા હંગાતી કેમ નતો એમ કે મારે એ બિલ ભરવાનું હતું એટલે બિલ ભરવાનું એટલે ડાયાજીની ગાડીમાં બેહાય એટલે મારી ગાડીમાં બેઠો હોય તોય બિલ ભરીને આપણે જોત મારો તો ટાઈમ ઘણો હતો વાત સાચી
પણ હું વળી ડાયાજીને ગાડી બેસી ગયો. એમ કે ડાઈના શેરી શેરી જવું હતું. તે ફોર્મ ભર્યું ના તમે? અરે ભરીને આવ્યો છું, પણ શું કરવાનું? કોણ ટેકોલ છે તારો ભા? અરે હું શું ને મારો આખો મેલ્લો હ. તું બંધા તારો વિશ્વાસ રખાતો હા. ધોળા દાણા ફરી જાય છે ને. એટલે આયા પેલા તું આટલું બધું બોલે પછી આવી ગયા પછી તો મને હાનો ગોઠ્યું તું. અરે ના ગોઠવું કોઈની ના ગોઠવું જે ખબર નહીં તને. હું તો તને હારો બોને તને ઊભો કર્યો તો. તો તાર પછી મારા હંગાતી નાબુ પડે લે ફોરમ ભરવા. પણ હું ઈ આવ્યો તાર તો તું હતોય નહીં. ઉપરથી તારા વિશ્વાસ રાખીએ તો મેં ફોરમ ભરવાનું ગોઠવ્યું, અને ના ગોઠવ્યું તો સારું તો ડાયજીના હંગાતી ના જો. ઉપરથી મારી આબરૂ કાઢી છે. અરે કશું આબડું ના જાય, હું બેઠો હું હજી. તું બેઠો હું પાડાનું પૂંછડો બેઠો છે. હું જોઉં છું તમે સેવા ડાયજીને જીતાડો છો. એટલી દાડા ફેરવી નાખું. હું જોઉં છું ફળો ડાયલાના શેરી કેટલા દાડા ફળો છો. તકલા તું હોર રાખ. આ તારી તો મેં દવા કરી હે. આ જીતાડવાના તો ડાયાજી હે. મારા માણસ હોય ને ગામમાં તો આ ડાયોજી. તકલા હજી તને ખબર નહીં? તારે મને ઘણી વખતથી મને માર્યો. આ રી કાઢવો લ્યા, આ તારી આબરૂ કાઢવા મેં કરાવ્યું આ બધું. એમાં તો આ ગફુરિયા બધાને મેં ચરાયા હતા, પણ સારું થયું આ ગફુરિયાને વળી માની ગયા ડાયાજીનું. નકા આ પાછા વળી એવાનું ભાઈનું ખેંચ્યું હોત ને તો પાછા વળી મારા લોચા પરત. કશો વાંધો નહીં હેરામ. ડાયાજીને તો જીતાડવાના જ છે. તકલા તને જીતાડવાના નહીં. જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.